સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ભર બપોરે લાખોની લૂંટ થતા ખળભળાટ મચી ગઈ હતી તો પોલીસે આ તબક્કે સીસીટીવી સહિત ટેકનિકલ સર્વેલન્સ સહિત 4 જેટલી ટીમો બનાવી આરોપી સુધી પહોંચવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। સાબરકાંઠાના ઈડરમાં આજે ભર બપોરે 20 લાખ જેટલી લૂંટ થયાના સમાચારના પગલે સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો હતો। જોકે પોલીસે આ તબક્કે સીસીટીવી સહિત ટેકનિકલ સર્વેલન્સ સહિત 4 જેટલી ટીમો બનાવી આરોપી સુધી પહોંચવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। સાબરકાંઠાના ઈડરમાં બપોર બાદ ખાનગી સર્વિસમાં કામ કરતા વિક્રમ ઝાલા નામના યુવકે રૂપિયા 20 લાખની રકમ વિવિધ બેંકોમાં જમા કરાવવા માટે નીકળ્યો હતો, જેમાંથી 5 લાખ રૂપિયા ખાનગી બેંકમાં જમા કરાવ્યા બાદ અન્ય ખાનગી બેંક એયુ ફાઇનાન્સ બેંકમાં પૈસા જમા કરાવી પરત ફરતી વખતે રૂપિયા 15 લાખથી વધુની રકમનો થેલો લઈને રિક્ષામાં બેસવા જતા અજાણ્યા 2 બાઇક ચાલકોએ પૈસા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો। જોકે પોલીસે આ મામલે તાત્કાલિક ધોરણે સમગ્ર શહેરમાં એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી તેમજ ટેકનિકલ સર્વેલન્સ સહિત વિવિધ ટેકનિક અંતર્ગત 4 જેટલી ટીમો કાર્યરત કરી છે। સાથોસાથ ખાનગી બેંકોના સીસીટીવી ફૂટેજ પણ કામે લગાડ્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસે આગામી 24 કલાકમાં ગુનો ઉકેલાઈ જાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે। જીલ રાવળ, ZSTV, સાબરકાંઠા। આજ રોજ 2 વાગ્યાના અરસામાં ઈડર ટાઉનમાં RNFI સર્વિસનો એક કર્મચારી વિક્રમ ઝાલા એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી 20 લાખની રોકડ રકમ લઈને વિવિધ બેંકમાં જમા કરાવવા નીકળેલ હતો। એ દરમિયાન 5 લાખની રકમ એણે પંજાબ નેશનલ બેંકમાં જમા કરાવેલ હતી। ત્યારબાદ બાકી રહેલ 15 લાખની રકમ એ HDFC બેંક અને SBI બેંકની ઈડર શાખા ખાતે જમા કરાવવા જતો હતો અને એ દરમિયાન એ રિક્ષામાં પોતાની બેગ લઈને બેસેલો હતો। તે દરમિયાન 2 ઈસમો બાઇક ઉપર આવીને એના જે ખોળામાં રહેલું બેગ હતું એ ઝૂંટવીને ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા। એ બાબતે તેણે પોલીસને જાણ કરતાં ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ અમારી એલસીબી અને એસઓજીની ટીમ સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજ અને બીજા જે માધ્યમોથી તપાસ હાલ હાથ ધરેલ છે। બિલકુલ એ બાબતે જે પણ આ જાણતા હતા કે આ વ્યક્તિ 20 લાખ રૂપિયા લઈને આજે ઈડરની વિવિધ બેંકમાં જમા કરવાનો છે, એ તમામ વ્યક્તિઓને આ બાબતે રાઉન્ડ અપ કરવામાં આવશે અને તેમની ગહન પૂછપરછ કરવામાં આવશે। આ ફરિયાદી જોડે ટોટલ કેટલી રકમ હતી? આ ફરિયાદી જોડે ટોટલ 20 લાખ રૂપિયા એણે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી લીધેલા હતા। એ પૈકીના 5 લાખ રૂપિયા એણે ઓલરેડી પંજાબ નેશનલ બેંકમાં જમા કરાવી દીધેલા હતા।